આગાહી મુદ્દે આરોગ્ય વિભાગનું એલર્ટ, ગરમીમાં બપોરે બહાર નહીં નીકળવાની અપીલ, શાળાના સમયમાં ફેરફાર કરવા પણ સૂચના, શ્રમિકોને બપોરે કામ નહીં કરવાની અપીલ, શરીરમાં હાઇડ્રેશનનું ધ્યાન રાખવા ખાસ સૂચના, તબિયત ખરાબ થતા તબીબનો સંપર્ક કરવા સૂચના। 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે રાજકોટનો પારો। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તાપમાનનો પારો છે તે 43 ડિગ્રી સુધી પહોંચ્યો છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અને સચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સર છે। સર, જે રીતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ખૂબ જ ગરમી, અસહ્ય ગરમી પડી રહી છે, લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? જી, ખાસ કરીને મોહિતભાઈ વાત કરીએ તો આગામી દિવસોમાં જે છે આજે ઓરેન્જ એલર્ટ જે છે, આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તાપમાન વધવાની શક્યતાઓ છે એ નોંધાતી રહી છે। આ ઉપરાંત ગત ઉનાળા કરતાં આ ઉનાળામાં જે રેડ એલર્ટના દિવસો છે એમાં પણ વધવાની શક્યતા છે મહદઅંશે છે નોંધાયેલી છે। અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને દીનદયાલ ઔષધાલય ખાતે આપણે ORS કોર્નર પણ ક્રિએટ કર્યા છે। આ ઉપરાંત દરેક મેડિકલ ઓફિસરને ખાસ કરીને ઇમરજન્સી તમામ કેસો છે નોટિફિકેશન થાય અને ખાસ કરીને તમામને જે જરૂરી સારવાર મળી રહે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત પીડી હોસ્પિટલ ખાતે સંકલન કરીને ત્યાં અમને 20 જેટલા ઇમરજન્સીમાં જે હીટ રિલેટેડ ઇલનેસ માટેના સ્પેશિયલ બેડ પણ ઊભા કરવામાં આવ્યા છે, જે રાજ્ય સરકારની સૂચના હતી એનો। આ ઉપરાંત ખાસ કરીને માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે વિવિધ પ્રકારની ઇમરજન્સી જેટલી ડ્રગ જે છે, ખાસ કરીને અત્યારે ઝાડા ઉલટીના કેસો જો ફાટી નીકળે તેના માટેની જે ઇમરજન્સી ડ્રગ છે એની પણ વ્યવસ્થા છે એ કરવામાં આવી છે। ઉપરાંત ખાસ કરીને અત્યારે ક્લોરિનેશન અને પાણી વિતરણ ઉપર પણ કમિશનર સાહેબ દ્વારા જે છે એ સંયુક્ત રીતે ભાર મૂકવામાં આવ્યો હતો। ઉપરાંત સમાજસેવી સંસ્થાઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારની અંદર હાલ જે છે એક બોલબાલા ટ્રસ્ટ દ્વારા જે છે એ 35 જગ્યાએ વિવિધ જગ્યાએ છાસ વિતરણની કામગીરી જે છે એ પોતાના મોબાઈલ વાહન દ્વારા આ સંસ્થા જે છે કરી રહી છે। આ ઉપરાંત અન્ય ઘણી બધી સંસ્થાઓ જે છે એ આ બાબતે કાર્યશીલ છે। આ ઉપરાંત બપોરના સમયે તમામ જે ગાર્ડન જે છે ઓપન રાખવા માટે પણ સૂચના માન્ય કમિશનર સાહેબે આપી છે, તો જેનાથી જે બપોરના સમયે જે શ્રમિકો જે છે એને આરામ માટે છાયાવાળી જગ્યાઓ છે ઉપલબ્ધ થઈ શકે। આ ઉપરાંત ટીપી બ્રાન્ચ સાથે સંકલન કરીને ખાસ કરીને બાંધકામ સાઇટમાં બપોરે 1 થી 3ના સમય દરમિયાન કોઈ મજૂર જે તડકાના સમયે સીધા સૂર્યપ્રકાશમાં કામ ન કરે એ માટેની એડવાઇઝરી પણ આપવામાં આવી છે। આ ઉપરાંત શિક્ષણ વિભાગ સાથે પણ ગઈકાલે સૂચના આપતા જે રાજ્ય સરકારની સૂચના આવે એનો સ્કૂલના ટાઈમમાં પરિવર્તન કરી શકાય કે કેમ એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે। આમ જોવા જઈએ તો તમામ વિવિધ પ્રકારના ડિપાર્ટમેન્ટો સાથે આ બાબતે ખાસ કરીને હીટ રિલેટેડ ઇલનેસ જે છે એમાં કોઈ ઇમરજન્સી નોંધાય એના માટેના સતત પ્રયત્નો જે છે એ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત તમારી જે LED સ્ક્રીન છે, ખાસ કરીને લોકોએ શું કરવું અને શું ના કરવું એ બાબતે પણ માહિતગાર કરવા માટે આપણે LED સ્ક્રીન ઉપર પ્રસિદ્ધિ કરવામાં આવી છે। દરેક સ્કૂલ ઉપર ડૂઝ અને ડોન્ટ્સના જે સ્ટીકર જે છે ગરમીના દિવસોમાં શું કરવું એ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે। આપણા અમારી RBSKની ટીમ દ્વારા જે શાળાઓમાં જે ખાસ કરીને નાના ભૂલકાઓને છાત્રો તે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એમના દ્વારા માધ્યમનો આજે આપણો સંદેશો છે જે લોકો સુધી ઘર સુધી પહોંચે એના માટે પણ આપણે RBSK ટીમ દ્વારા જે છે એ તમામ સ્કૂલોમાં આપણે સેન્સિટાઇઝેશનની કાર્યવાહી છે આગામી દિવસોમાં કરવામાં આવશે। ગરમીથી બચવા માટેના તમામ ઉપાયો છે તે કરવા જોઈએ। ખાસ કરીને દર કલાકે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી છે તે પીવું જોઈએ। બહારના જે ઠંડા પીણા છે તેનું સેવન કરવાને બદલે લીંબુ શરબત, નાળિયેર પાણી, છાશ છે તે પીવાનો આગ્રહ છે તે રાખવો જોઈએ। ગરમીથી બચવા માટેના તમામ શક્ય પ્રયત્નો લોકોએ કરવા જોઈએ અને તેમ છતાં કોઈ પણ વ્યક્તિને હીટ સ્ટ્રોક કે હીટ વેવની અસર જોવા મળે તો તુરંત જ તેમને સારવાર મળી રહે તે માટે તમામ આરોગ્ય કેન્દ્ર અને રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ સજ્જ રાખવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ઉનાળામાં ખાસ ધ્યાન રાખવા માટે આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે। બપોરે ઘરની બહાર ન નીકળવાનું સૂચન કર્યું છે માર્ગદર્શિકામાં। સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવાની અપીલ, બપોરે શ્રમિકોને આરામ કરવાની અપીલ, શાળાના સમયમાં ફેરફારની સૂચના, સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા, શરીર આખું ઢંકાય તેવા કપડાં પહેરવા, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી પીવું, ગેસવાળા ઠંડા પીણા નહીં પીવાની સૂચના આપવામાં આવી છે। તો ઉનાળામાં લૂ પણ લાગતી હોય છે, જેના લક્ષણો પણ આપને જણાવીએ કે જ્યાં ગરમીથી માથું દુખી શકે છે, અશક્તિ અને ચક્કર આવી શકે છે, લૂ લાગતા ઉલટી પણ થઈ શકે છે, ડિહાઇડ્રેશનથી તબિયત લથડી શકે છે, તબિયત બગડતા તબીબનો સંપર્ક કરવો।